હલો. આરસીટીને ખૂબ ખૂબ અભિનંદન આપું છું. મારા હાર્દિકની વાત કરું તમને કે 10 વર્ષથી અમે પીડાતા હતા, પણ અમને કંઈ ખ્યાલ નહોતો કે આરસીટી શું કહેવાય અને શું ન કહેવાય. એટલે પછી અમને એવું મગજમાં આવ્યું, અમારા સંબંધી છે મુનાભાઈ કરીને, એને કીધું કે ભાઈ આપણે આરસીટીમાં મોકલવો છે અને આવી રીતે છે. પણ અમે બધા ડરતા હતા કે હવે આનું માટે અમારે શું કરવું શું ન કરવું, અમને કંઈ ખ્યાલ હતો નહીં. પછી હાર્દિકે પણ અમને કીધું હતું કે પપ્પા આપણે એક દી આરસીટીમાં મારે સામેલ થવું છે, પણ હવે એને કાંઈ એટલો બધો કાંઈ ગમ નહોતો, એ એના નશામાં ખૂર હતો. છતાંય અમે ડિસિઝન લઈ નહોતા શકતા કે શું કરવું શું ન કરવું. સારા પ્રથમ તો અમારા મુનાભાઈના કે એને અમને રસ્તો બતાવ્યો અને આરસીટીમાં મોકલા. અને આરસીટીમાંથી સર આવ્યા નહોતા ત્યાં લગી અમને ડર હતો. મારા 2 છોકરા હતા અને એને પણ અમને એવું મગજની અંદર હતું કે કેવી રીતે આવશે, શું હશે શું નથી, એવું અમને કાંઈ ખ્યાલ હતો નહીં. પણ રાતે 12 સાડા 12 1 વાગે સર આવ્યા, એને અમે જોયા પછી દિલની અંદર એવો ફિલિંગ થયો કે સર તો એક મેમ્બર છે અમારા ઘરની કોઈને, અને વાંધો નહીં આવે એમ. નકર અમને ડર મોટો હતો કે હવે અમે શું કરશી. સર આવ્યા પછી તો અમે કાંઈ આખો ફિલિંગ જ અમારો બદલી ગયો. મનની અંદર એમ થઈ ગયું કે ના, જયદીપ સર એક વ્યક્તિ એવા છે કે દીકરાઓની કોઈને સાચવે છે. અને આરસીટીમાં અમે ઘણું એવું જોયું અને ઘણું અમે વિડીયોના માધ્યમથી અમે બહુ ખૂબ શુભકામનાઓ આપી છીએ એમના સ્ટાફને, એમના પરિવારને, કે બધાને અમે શુભકામના આપી છીએ કે પરિવારની તરીકે બધાએ રહે છે. અને જમવાની પણ વ્યવસ્થા સારી છે. અને હર કોઈ વસ્તુમાં તમે એક તો સર મને ફાયદો એ થયો કે તમે સવારે ઉઠો, યોગા કરો, બેસો, જમવા બેસો, ક્લાસીસ લ્યો, કોઈ પણ વસ્તુમાં સૌ પ્રથમ ઈશ્વરના માધ્યમથી તમે પ્રાર્થના કરો છો. તો એ પ્રાર્થના હર કોઈ વસ્તુમાં આપણા હિન્દુ ધર્મમાં એવું લેખિત છે કે કોઈ પણ વસ્તુ આપણે કરી તો ભગવાન ઈશ્વર માતાજીના નામથી આપણે શરૂઆત કરી. તો તમે પણ સાહેબ એ વસ્તુ આમાં રાખ્યો છે કે હર કોઈ વ્યક્તિ પ્રાર્થના કરે, તે પછી જ જમવાનું, તે પછી સૂવાનું, તે પછી ક્લાસીસ લેવાની, અને કોઈ પણ વસ્તુ તમે પ્રાર્થનાથી સ્ટાર્ટ કરો છો. એટલે મને બહુ સારું લાગ્યું સાહેબ. તમારું પહેલો તો આરસીટીમાં એવો નિર્ણય બહુ સારું લાગ્યું. અને આપ બધાને ખૂબ શુભકામનાઓ દઉં છું કે મારા હાર્દિકને એક કારો કોલસો હતો અને એમાંથી તમે 100% સોનું કરી અને તમે મોકલો મારા ઘરે. અને જયદીપ સર, તમારો ખૂબ આભાર. શૈલેષ સર, તમારો પણ ખૂબ આભાર. અને હિરન સર, બરાબર, નામમાં કંઈક ફારફેર છે પણ છતાંય હું હિરન સર કહું છું તમને કે તમારો પણ ખૂબ આભાર. અને છેલ્લે આપણે ખૂબ તમને જમવાની વ્યવસ્થા કરી દઈએ છે, બરાબર. એવા આપણે નામ તો ભૂલાઈ ગયું પણ છતાંય યાદ કરું છું કે ઈશ્વરને પણ ખૂબ હું અભિનંદન આપું છું કે સાહેબ તમે પણ ખૂબ એને રાખો છો બધાને, અને ઘરના મેમ્બરની કોઈને રાખો. અક્ષય સર, જો અક્ષય સર, હા, અક્ષય સરને પણ ખૂબ અભિનંદન છે. અને આરસીટીમાં કોઈ આવા છોકરા હોય તો ગમે તેને આરસીટીમાં મોકલો અને એની અંદર એને ખૂબ આનંદ મળશે અને ખૂબ શુભકામનાઓ મળશે. અને મારી એવી ઈચ્છા છે કે તમે પોતે બધાય આરસીટીમાં મોકલો આવા છોકરા હોય એને. અને ખૂબ આભાર માનું છું, આરસીટીનો ખૂબ આભાર માનું છું. જયદીપ સર, જય માતાજી, જય માતાજી, જય માતાજી.